નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। બલ્ગેરિયાના આગાહીકાર બાબા વેંગાએ તેમની ભવિષ્યવાણી માટે આખી દુનિયા માટે જાણીતા છે। બાબા વેંગાનો જન્મ 1911માં થયો હતો અને તેમને 1996માં 86 વર્ષની ઉંમરના આખી દુનિયાને અલવિદા કહી દીધી હતી। જો કે મિત્રો, આ બાબા વેંગાએ મોત પહેલા વર્ષ 5079 સુધીની ભવિષ્યવાણી કરી દીધી છે। બાબા વેંગાની સોવિયત સંઘના વિઘટન અને અમેરિકામાં આતંકી સંગઠનના અલ-કાયદાના ત્યારે 9/11 જેવા હુમલાની ભવિષ્યવાણીઓ પણ સાચી પડી છે। જો કે બાબા વેંગાના માનતા અંતે ત્યારે ભવિષ્યવાણી કરી છે, ત્યારે જે સમગ્ર દુનિયાને ડરાવી રહી છે। તેમણે કહ્યું છે કે વર્ષ 2025માં દુનિયામાં સર્વનાશની શરૂઆત થઈ જશે અને પરંતુ માનવતાનો સમગ્ર રીતે અંત તો 5079ના વર્ષમાં આવશે। બાબા વેંગાનું કહેવું છે કે યુરોપમાં ત્યારે 2025માં એક સંઘર્ષ થશે જેનાથી તબાહી શરૂ થશે। તેમની ભવિષ્યવાણી અનુસાર વર્ષ 2025માં એવી ભયાનક ઘટનાઓ બનશે જે માનવતાનું અંતનું કારણ બનશે। ત્યારે મિત્રો, બાલ્કન ક્ષેત્રના નાસ્ટાડમ્સના નામથી ફેમસ બાબા વેંગાની ભવિષ્યવાણી કરી છે કે વર્ષ 2025માં યુરોપમાં એક ભયાવહ સંઘર્ષ થશે જેનાથી આખી દુનિયામાં તબાહી મચી જશે। તેનાથી મહાદ્વીપની મોટી વસ્તી ખરાબ રીતે પ્રભાવિત થશે। બાબા વેંગાનું કહેવું છે કે વર્ષ 2033માં જળવાયુ પરિવર્તનના ગંભીર પરિણામો આવશે। ધ્રુવીય ખબર ત્યારે પીગળવાથી દુનિયાભરમાં સમુદ્રના સ્તરમાં ભારે વધારો થશે જે તેનાથી લોકોની જિંદગીની વધુ મુશ્કેલ બની જશે। જો કે બાબા વેંગાની ભવિષ્યવાણી કરી છે કે વર્ષ 2043માં યુરોપમાં મુસ્લિમ ત્યારે શાસન આવશે। તેમાં જણાવ્યા અનુસાર ભૂરાજનૈતિક બદલાવ પણ આવશે। વર્ષ 2077માં ત્યારે સમગ્ર દુનિયામાં કમ્યુનિટી શાસનની ફરીથી એન્ટ્રી થશે। આ ઉપરાંત 2130માં ત્યારે અલૌકિક પ્રાણીઓથી માનવોનો સંપર્ક થશે। તેમણે 2170માં વૈશ્વિક સ્તરે પર દુષ્કાળ આવવાની ભવિષ્યવાણી કરી છે, તેથી પૃથ્વી પર જળવાયુ પરિવર્તનનો પ્રભાવ થશે। તેમણે વર્ષ 3035માં ત્યારે મિત્રો પૃથ્વી અને મંગળની વચ્ચે યુદ્ધના સંકેત આપ્યા છે। ત્યારે મિત્રો, આજના માટે આટલું જ। અમારી ચેનલને મિત્રો તમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો।